હાય, કેમ છો બધા? તો મને છે ને આજે મારા બિઝનેસની ડિટેલ શેર કરવી હતી. મને એવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે તમે મંથલી કેટલું અર્ન કરો છો, કેટલી સેલરી મળે છે. તો સેલરી જોબમાં હોય, રાઈટ, અને આ એક બિઝનેસ છે. સો એમાં કોઈ ફિક્સ ઇન્કમ નથી હોતી. તમે જેટલા એફર્ટ્સ મૂકો છો, જેટલો વધારે ટાઈમ આપો છો બિઝનેસને, એ પ્રમાણે તમે અર્ન કરો છો. કોઈ પાછળથી ચાલુ કરે બટ સ્ટીલ દે ગીવ મોર ટાઈમ ઓન અ બિઝનેસ. સો એ ઘાટ આવે તો વધારે પણ અર્ન કરી શકે. કદાચ કોઈ મારાથી પાછળ સ્ટાર્ટ કર્યું છે પણ સ્ટીલ એ મારાથી વધારે એફર્ટ્સ મૂકે, મારાથી વધારે ટ્રાય કરે, તો માઇટ બી એ મારા કરતાં વધારે અર્ન કરી શકે. તો આમાં કોઈ ફિક્સ ઇન્કમ નથી હોતી. ઇટ્સ જસ્ટ ડિપેન્ડ ઓન યુ. તમે કેવી રીતે કામ કરો છો, કેવી રીતે તમારા એફર્ટ્સ મૂકો છો, કેવી રીતે લર્ન કરો છો. સો દેર ઇઝ ધ પ્રૂફ. મેં ચેક રિસીવ કર્યા છે. આ ચેક આપણે જાતે ડિપોઝિટ કરવાના હોય છે, બેંકમાં ડાયરેક્ટ ડિપોઝિટ નથી થતું. સો આ ગવર્મેન્ટ લેજિટ બિઝનેસ છે, ટેક્સેબલ છે, અને ઇઝ તમે સ્ટાર્ટ કરો ને ત્યારે સડનલી તમને 1 મહિનામાં મળવાનું સ્ટાર્ટ થઈ જાય એવું પોસિબલ નથી. અને એવું પણ નથી કે ફર્સ્ટ મંથમાં ના જ મળે. મારી એક બિઝનેસ પાર્ટનર છે, એને હજુ 15 ડેઝ થયા છે. એને હું એક જ દિવસના કામના એને 3 ફિગર ઇન્કમ મળી છે. સો સી 1 મંથમાં ગાંઠ આવે તો તમે 4 ફિગર ઇન્કમ પણ જનરેટ કરી શકો. એ જસ્ટ ડિપેન્ડ ઓન યુ. અને તમે ફર્સ્ટ મંથની અંદર કશું જ ના કરો, બધું સેટઅપ જ થતું હોય તો માઇટ બી ના પણ મળે. સો એવું કશું છે નહીં. આ એક બિઝનેસ છે. સો બિઝનેસ રીતે વર્ક કરે, નાટ અ જોબ રીતે. સો બાય ફોર નાઉ.